8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। આ દિવસની ઉજવણી જબુ ગામના મહિલા સરપંચ શ્રી શીતલબેન દિલીપભાઈ બારિયાના અધ્યક્ષપણે કરવામાં આવી। જય હિન્દ। હું છું સંજયસિંહ રાણા, છોટાઉદેપુર વ્યૂ સાથે। 8મી માર્ચના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થતી હોય છે। ત્યારે જબુ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જબુ ગામના મહિલા સરપંચ શ્રી શીતલબેન દિલીપભાઈ બારિયાના અધ્યક્ષપણા હેઠળ આ ઉજવણી કરવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બોડેલી તાલુકા વિકાસ અધિકારી શ્રી રાકેશભાઈ રાષ્ટ્રા ઉપસ્થિત રહ્યા હતા। સાથે જબુગામ ગ્રામ પંચાયતના સભ્ય વસીમભાઈ શેખ અને વર્ષાબેન શાહે પણ હાજરી આપી હતી। જબુ ગામના તલાટી ચક્ષુલભાઈ પટેલ તથા ભૌતિકભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આંગણવાડીના કાર્યકરો સહિત બોડેલી તાલુકાના આશા વર્કર બહેનોએ પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। કાર્યક્રમના અંતે સૌએ સાથે મળી અને આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ અને તેની જાળવણી સહિત મહિલાઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ અંગે વાતો કરી હતી। અને આમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જબુ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખૂબ સરસ રીતે કરવામાં આવી હતી। સન્માન અપાવવા માટે સરકાર દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એમાં આપણી ભાગીદારી મહત્વની છે। આપણે ભાગીશું। આ બેન કહેતા હતા કે ભાગે છે, અમારે ઘરે ઘરે દરવાજા ઠોકવા જવું પડે છે ઘણા કામગીરીમાં, બરોબર? તો એવું ના હોય। આપણી કે ઘરનું જ કામ કરવું એ એકલી જવાબદારી નથી, બહાર નીકળીને સમાજ સંસ્કૃતિને પણ જાળવવી એ પણ મહિલાની જવાબદારી બનશે। એટલા માટે આપણે આપણા બાળકો છે એમાં જે છોકરીઓ છે, છોકરીઓના ભણતર બાબત